ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ કપડવંજ, કઠલાલ, ડાકોર, મહેમદાબાદ, મહુધા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિતના ગામોમાં મેઘમહેર. યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાએ તોફાની સવારી કરતા ઠેર ઠેર ભરાયા પાણી. રણછોડજી મંદિર બહાર ભરાયા ઘૂંટણસમા પાણી. મંદિર બહાર પાર કરેલા પાણીમાં ગરકાવ. દર્શનાર્થે આવતા યાત્રાળુઓ થયા પરેશાન. મહેસાણાના વિજાપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. 4 કલાકમાં ખાબક્યો 8 ઇંચ વરસાદ. અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા. વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પાણીમાં ગરકાવ. ઉત્તર ગુજરાતમાં જામ્યો જોરદાર વરસાદ. મહેસાણાના વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા. મહેસાણાના વિજાપુરમાં બારે મેઘ ખાંગા. 4 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ. લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. મહેસાણાના ઊંઝામાં પણ મેઘરાજાની તોતિંગ બેટિંગ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો થયા જળમગ્ન. ઊંઝાની બજારોમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. ખેડાના કપડવંજ શહેરમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. રસ્તા બેટમાં ફેરવાયા. પટેલવાડા, મીના બજાર, કાછિયાવાડ, રત્નાકર, માતા રોડ, દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તાર પાણીમાં પાણી. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. રેલવે સ્ટેશન પાસેની શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં જળબંબાકાર. ઢીચણ સુધી પાણી ભરાતા રહીશોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. બનાસકાંઠામાં મેઘરાજાની તોતિંગ બેટિંગ. વરસાદને કારણે પાલનપુરની બાલારામ નદીમાં નવા નીરનું થયું આગમન. ભારે વરસાદને પગલે બાલારામ નદી 2 કાંઠે વહેતી થઈ. પવન સાથે વરસાદ ખબકતા વિઝિબિલિટી ઘટી. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ. વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. ભરાયેલા પાણીમાં અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સાતમ આઠમના તહેવારોમાં મેઘરાજા તોફાની બન્યા. અમદાવાદમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ થયા પાણી. ગોતા વિસ્તારના રસ્તા પર ધસમસતા પાણી વહેતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો થયા પરેશાન. ચેનપુરથી જગતપુર તરફ જવાના રોડ પર પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેક માર્યા. સ્થાનિકોએ જાતે ઝાડની ડાળી મૂકી ખુલ્લી ગટરને કોર્ડન કરી. ભારે વરસાદથી અમદાવાદ શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત. ચાંદલોડિયામાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ. પાણીના ફોર્સથી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું. મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ. વરસાદ વચ્ચે અમદાવાદમાં ખાડા બન્યા માથાનો દુખાવો. મેમનગર વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં ફસાઈ કાર. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સતત સવાલોના ઘેરામાં. મેઘરાજાએ અમદાવાદ શહેરને ગમરોડ્યું. મુશળધાર વરસાદ ખાબકતા શહેરના રસ્તા બન્યા તળાવ. વિજય 4 રસ્તાથી કોમર્સ 6 રસ્તા તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. અમદાવાદમાં મેઘરાજાની દે ધનાધન. ચાણક્યપુરી, એસજી હાઈવે, સરદારનગર, નરોડા, કુબેરનગરમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા. મીઠાખડી, પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ. અમદાવાદનો વેજલપુર વિસ્તાર પાણી. શુકનવિલાની બહાર પાણી ભરાતા રહીશો પરેશાન થયા. વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન. ઉમરગામમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતો હરખાયા. મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર. સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના મોડાસામાં મુશળધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ. લીંભોઈ પાસેના ઇટાડી ગામે રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો પરેશાન. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી તીવ્રતા વધારી. ડીસા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના થયા શરૂ. બનાસકાંઠાના પાલનપુરમાં વરસ્યો વરસાદ. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા. પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના અનેક ગામોમાં મેઘાની સવારી. ખેડાના કપડવંજમાં ખેતરો બેટમાં ફેરવાયા. મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ. રૂપજીના મુવાડા ગામે 20 થી 25 વીઘા જમીનમાં વાવેલો મગફળીનો પાક ડૂબ્યો. મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં છવાઈ ભીતિ. ધોધમાર વરસાદથી મહેસાણા અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ. ચાંદરડા પાટિયા પાસે ભરાયા પાણી. મુખ્ય હાઈવે પર પાણી ભરાતા ખોરવાયો વાહન વ્યવહાર.
બનાસકાંઠાના ડીસાને મેઘરાજાએ ગમરોડ્યું. ધોધમાર વરસાદ થતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. વલસાડ જિલ્લામાં પણ મેઘાની તોફાની સવારી. ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા. સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. અજુપુરા, લાભપુરા, હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા 40 મકાનો સંપર્ક વિહોણા થયા. ખેડામાં વરસાદે ધડબડાટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાયા. પોરડા ગામે રોડ પરથી નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી. પાટનગર, ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘો મહેરબાન. ભારે વરસાદ પડતા ગ્રીન સિટીના રસ્તા થયા પાણી. તો વરસાદથી શહેરનું વાતાવરણ બન્યું આહલાદક. પાટણ અને સિદ્ધપુર પંથકમાં જામ્યો મેહુલિયો. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કમલીવાડા, અનાવાડા, કુણઘેર સહિતના ગામોમાં વરસાદ. સિદ્ધપુર શહેર સહિત ખડી, ગણેશપુરા, બલીચિયામાં સાર્વત્રિક વરસાદ. મહેસાણા જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ. કડી, બહુચરાજી, ઊંઝા, વડનગરમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન. છોટાઉદેપુર શહેર અને પાવીજેતપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા થયા પાણી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટું આવ્યું. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ. કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામમાં મેઘમહેર. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી. ઊંઝાનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. અંડરપાસમાં પાણી ભરાતા હાલમાં વાહન વ્યવહાર બંધ કરાયો. પંચમહાલ જિલ્લામાં વાતાવરણ પલટાયું. ગાઢ ધુમ્મસ અને ઝરમર વરસાદ વચ્ચે વિઝિબિલિટી 0 થઈ. આહલાદક નજારાનો વિડીયો સામે આવ્યો. સાબરકાંઠા જિલ્લામાં પણ જામ્યો વરસાદી માહોલ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. હિંમતનગર, પોશીનામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. તલોદમાં 2 ઇંચ, પ્રાંતિજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ. રાજસ્થાનમાં બારી મેઘ ખાંગા. મેઘરાજાએ કહેર વર્તાવતા જાલોરના સુંધા માતા મંદિરની ટેકરી પર પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે રસ્તા પર 3 ફૂટ જેટલા વરસાદી પાણી વહેતા તારાજીના દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના જાલોરના સુંધા માતા મંદિરમાં જળબંબાકાર વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા રસ્તા પર દરિયો વહેતો થયો. ભારે વરસાદને પગલે માઈ ભક્તો અને રહીશોએ સુરક્ષિત જગ્યાએ વિસામો લીધો. જળબંબાકાર થતા મંદિરમાં ભક્તોને પ્રવેશ બંધ કરાયો. જાલોરના યાત્રાધામ સુંધા માતા પર્વત પર તબાહીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. વરસાદે માંજા મૂકતા સુંધા માતાની સીડીઓ પરથી ધોધ વહેતો થયો. ધોધે વિકરાળ રૂપ ધારણ કરતા યાત્રાળુના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો. રાજસ્થાનમાં સુંધા માતા યાત્રાધામને મેઘરાજાએ ગમરોડ્યું. ધોધમાર વરસાદને પગલે પૂરના પ્રવાહમાં તણાતા શ્રદ્ધાળુનું થયું મોત. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે તણાઈ હતી યુવતી. સ્થાનિકોએ યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો. રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત. વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. પાણીના ધસમસતા વહેણમાં 2 વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ. નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ બસ. આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે પહોંચી. ભારે વરસાદથી અનેક ગામોમાં નદીના આડા છલકાયા. રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં પડ્યો મુશળધાર વરસાદ. રસ્તાઓ જળમગ્ન. વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીનો પ્રવાહ, વાહનો પડ્યા બંધ. સતત વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમાં પાણી. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો કરવો પડ્યો સામનો. ઝારખંડના બાકુરમાં સતત વરસાદના કારણે તેનુઘાટ ડેમમાં પાણીની ભરપૂર આવક. ડેમના દરવાજા ખુલી. દામોદર નદીમાં છોડાયું પાણી. ડેમમાંથી પાણી છોડાતા દામોદર નદી 2 કાંઠે વહેતી થઈ. ઝારખંડના જમશેદપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન. અનેક સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમાં પાણી. પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 5 દિવસ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી. ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં થશે ધોધમાર વરસાદ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી.
અમરેલી ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 72 કલાક સાર્વત્રિક ભૂક્કા બોલાવશે મેઘરાજા. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. આજ, કાલ અને પરમ દિવસ ગુજરાત માટે ખૂબ ભારે. ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે આગાહી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના. અમરેલી, જામનગર, વેરાવળમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ. કચ્છના કેટલાક ભાગમાં થઈ શકે ભારે વરસાદ. 28 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમનો ભાગ ગુજરાત સુધી રહી શકે. 6 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે. બીજી સિસ્ટમ પણ ગુજરાતને ગમરોળે તેવી શક્યતા. રાજસ્થાનના સરહદી ભાગમાં તબાહી સૂચક વરસાદની આગાહી. મધ્યપ્રદેશના સરહદી ભાગમાં પણ થશે અતિ ભારે વરસાદ. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ બની શકે. જનધનની કાળજી રાખવા અંબાલાલે આપી સૂચના. બાંગ્લાદેશમાં ભારે મેઘ ખાંગા થતા જળબંબાકાર. અતિ ભારે વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પૂરથી 36 લાખ લોકો થયા પ્રભાવિત. બાંગ્લાદેશમાં પૂરે તબાહી મચાવી. ઢાકા ચીટગોંગ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકો દોરડું પકડીને રસ્તા પર ચાલી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. પૂરના કારણે બાંગ્લાદેશમાં નદીઓ બની ગાંડીતુર. ભયંકર ધોવાણને કારણે માર્ગને ભારે નુકસાન. ધસમસતા પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર આવ્યું. સેંકડો ઘરો પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. રસ્તાઓ પર નદીના ધસમસતા વહેણ વહેતા થયા. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. બાંગ્લાદેશમાં અનરાધાર આફત. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા. રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ. બાંગ્લાદેશની નદીમાં આવેલા ભયંકર પૂરમાં યુવક તણાયો. ધસમસતા પ્રવાહમાં યુવકે જીવ બચાવવાનો કર્યો હતો પ્રયાસ. નદીમાં તણાયેલા યુવકનો વિડીયો વાયરલ. જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશમાં બચાવ કામગીરી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ. લોકો ઘર બહાર છોડીને સ્થળાંતર કરવા બન્યા મજબૂર. ત્રિપુરામાં લોકોના ઘરની છત સુધી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત. મેઘતાંડવમાં 22 લોકોએ જીવ ગુમાવ્યો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમમાંથી છોડાયું પાણી. ડેમની જળસપાટી 335.5 ફૂટે પહોંચી. ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી. 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ. બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર. નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો. 13 દિવસમાં સરદાર સરોવરના ફરી 9 દરવાજા ખોલાયા. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા. નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટર પર સ્થિર. નર્મદાના સાગબારા તાલુકાના 2 ડેમ ઓવરફ્લો. નાના કાકડી આંબા અને ચોપડા ડેમ છલકાયો. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ખેડૂતોની સિંચાઈમાં થશે ફાયદો. છોટાઉદેપુરનો જોજવા 8 ડેમ થયો ઓવરફ્લો. ઓરસંગ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. આસપાસના 80 જેટલા ગામોને ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી. બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં ધસમસતા પ્રવાહ આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા. સારા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો. 15.32 ફૂટે પહોંચી નદીની જળસપાટી. નર્મદા ડેમમાંથી છોડાતા નદીના જળસ્તરમાં વધારો. સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન. દેવઘાટ ધોધ જીવંત થતા મનમોહક દ્રશ્યો સર્જાયા. 16 કળાએ ખીલેલા દેવઘાટ ધોધનો આકાશી નજારો સામે આવ્યો. અમરેલીમાં ધારીનો ખોડિયાર ડેમ છલકાયો. ગળદરા ખોડિયાર મંદિર નજીક જીવંત થયો ધોધ. ધારી પંથકમાં સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી.
ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસના વરસાદને પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ. ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક. ડેમની રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલાયો. ડેમમાંથી પાનમ નદીમાં છોડાયું પાણી. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં વધી પાણીની આવક. ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ વરસતા જળસપાટીમાં થયો વધારો. ડેમમાં નવા નીરની આવક થતાં જિલ્લાના ખેડૂતોને થશે ફાયદો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સાર્વત્રિક વરસાદ. સિલવાસ અને છેવાડાના વિસ્તારોમાં મેઘમહેર. વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી. વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. પવન સાથે વરસાદી ઝાપટા પડતા રસ્તા ભીના થયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વડોદરામાં 3 દિવસ માટે અપાયું છે રેડ એલર્ટ. ભરૂચની કીમ નદી પરના ડાયવર્ઝન પર ફરી વળ્યા ધસમસતા પાણી. લોકો જીવના જોખમે કરી રહ્યા છે વાહન વ્યવહાર. જોખમી સવારીનો વિડીયો થયો વાયરલ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શિપ્રા નદીનું જળસ્તર વધ્યું. નદી પાસે આવેલા રામઘાટ પર ડૂબ્યા મંદિરો. છેલ્લા 2 દિવસથી ઉજ્જૈન, ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શિપ્રા નદીમાં પાણીની આવક વધી. પહાડોમાં સતત વરસાદને કારણે ઉત્તરાખંડમાં ગંગા નદીના જળસ્તરમાં અવિરત વધારો. હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર પહોંચ્યું. પૂરના ખતરાને જોતા ગંગા કિનારે આવેલા વિસ્તારોને કરાયા સાવચેત.